કેમ છો વિદ્યાર્થી મિત્રો? હથોડા બેચમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ, આજે આપણે અસાઇનમેન્ટના પેપર નંબર 2માં વિભાગ એનું સોલ્યુશન કરીશું. બરાબર, તો સ્ટુડન્ટ જે વિભાગ એ છે એ તમારા માટે ઘણો જ મહત્વનો છે, કારણ કે વિભાગ એમાં 24 સવાલમાંથી તમારે 24 સવાલનો જવાબ તમારે આપવાનો છે. એટલે કે તમને કોઈ વધારાનો વિકલ્પ આપવામાં આવતો નથી. જેમ કે વિભાગ બીમાં 13 પ્રશ્ન પૂછાશે, એમાંથી તમારે કોઈ પણ 9 પ્રશ્ન લખવાના છે. એટલે કે એમાં વધારાનો વિકલ્પ તમને આપવામાં આવે છે, 13 માંથી 9 લખવાના છે. એટલે એક્ઝામ્પલ તરીકે તમને એક દાખલો ના આવડતો હોય તોય તમે 9 તો આસાનીથી લખી શકો, કેમ કે 4 દાખલા વધારાના પૂછાશે. તમને 2 દાખલા નહીં આવડતા હોય તોય તમે 9 દાખલા તો લખી શકશો. 3 નહીં આવડતા હોય તોય વધારાના દાખલા તો 4 છે, એટલે તમે 9 તો લખી શકવાના. પરંતુ વિભાગ એમાં એવું નથી સ્ટુડન્ટ. વિભાગ એમાં તમારે બધા જ દાખલાનું સોલ્યુશન ફરજિયાત કરવું પડશે. બરાબર, એટલા માટે તમને કહું છું કે વિભાગ એમાં તમારે માસ્ટરી લાવવાની છે. અને બીજી વસ્તુ કે અમુક વાર શું થાય, વિભાગ એના બધા સવાલ આવડી જાય ખરા સાહેબ, પણ ટાઈમ બહુ બધો જતો રહે. એટલો બધો ટાઈમ જતો રહે કે પછી બી વિભાગ લખવા માટે, સી વિભાગ લખવા માટે ને ડી વિભાગ લખવા માટે ટાઈમ ખૂંટી જાય અને એને કારણે આપણું પેપર છૂટી જાય. તો એવું ના થાય એના માટે તમારે વિભાગ એ થોડો સ્પીડમાં કરવો પડશે. અને વિભાગ એ સ્પીડમાં ત્યારે થાય જ્યારે આપણને કંઈક શોર્ટ ટ્રીક આવડતી હોય. તો આપણે દરેક પેપરમાં હું તમને નવી નવી શોર્ટ ટ્રીક શીખવાડતો રહીશ. બરાબર છે? તો ચાલો સ્ટુડન્ટ, આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 શરૂઆત કરીએ સ્ટુડન્ટ આપણે. તો પહેલા નંબરનો સવાલ જુઓ. જ્યારે પણ તમારા દાખલામાં કોઈક આવો સવાલ પૂછાય, અહીંયા તમે જોશો સ્ટુડન્ટ તો એક્સનો સહગુણક 13 છે અને વાયનો સહગુણક 19 છે. હવે આ જ રકમ પેલી બાજુ જઈને બદલાઈ ગઈ બીજા સમીકરણમાં. અહીં એક્સનો સહગુણક જે 13 હતો એ વાયનો સહગુણક થઈ ગયો અને વાયનો સહગુણક એ 13 વાયનો સહગુણક એ એક્સનો સહગુણક થઈ જાય. આ પ્રકારનો દાખલો જ્યારે હોય તો એની શોર્ટ ટ્રીક કેવી રીતે કરવાની? તો કે અચળ પદનો સરવાળો કરો. અચળ પદ અહીં કેટલું છે 90, નહીં કેટલા છે 70. 70 ને 90 કેટલા થાય? તો કે 160. અને એક્સ અને વાયનો સહગુણક છેદમાં લખો. તો એક્સનો સહગુણક 13, વાયનો સહગુણક 19, બંનેનો સરવાળો કરો એટલે કેટલા? 32. 160 ભાગ્યા 32 કરો એટલે તમારો જવાબ આવી જાય સ્ટુડન્ટ 5. તો અહીંયા તમારો જવાબ આવી ગયો 5. એકદમ ઇઝી રીતે દાખલો કરવાનો. અડધા કેસે સર ના ખબર પડી એટલે કશું નહીં કરવાનું. અચળ પદનો સરવાળો અચળ પદ સાથે કરો. જો આ અચળ પદ, આ અચળ પદ, તો 90 + 70 160. અને આ 32 કઈથી આવ્યા? તો કે એક્સનો સહગુણક 13 અને વાયનો સહગુણક 19, આ બેનો સરવાળો કરી નાખો એટલે 32. 160 ભાગ્યા 32 કરો એટલે જવાબ આવે 5. આગળ વધીએ આપણે. ચલો, પછી કીધું છે સમીકરણ ખાલી જગ્યાના બીજ 2 અને -1 છે. બરાબર છે? એટલે અહીંયા ખાલી જગ્યા સમીકરણ તમારે શોધવાનો છે. તો સમીકરણ શોધવા માટે શું કરવું પડશે સ્ટુડન્ટ? તો આ જે પહેલું બીજ છે ને એને તમારે આલ્ફા બનાવવાનું અને બીજા બીજનું નામ તમારે લઈ લેવાનું બીટા. હવે એકદમ શોર્ટકટમાં. બરાબર, સમીકરણનું બીજ તમારે બનાવવું હોય તો કેવી રીતે? તો તમારે શું કરવાનું? સૌથી પહેલાં તમારે એક્સનો સ્ક્વેર લખી દેવાનો માઇનસ આલ્ફા પ્લસ બીટા લખી દેવાનું. પછી અહીંયા એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા લખી દેવાના ઇક્વલ ટુ કેટલા? 0. અહીંયા એક્સનો સ્ક્વેર આવશે માઇનસ આલ્ફા બરાબર અહીંયા કેટલા? તો કે 2 આવશે. પછી બીટા બરાબર કેટલા? -1 એટલે અહીં -1 લખવાનો, અહીં એક્સ. પછી વત્તા આલ્ફા, આલ્ફા બરાબર કેટલા? 2 અને બીટા બરાબર -1. બસ આનું સાદું રૂપ આપો એટલે તમારો જવાબ આવી જાય સ્ટુડન્ટ. તો અહીંયા થશે એક્સનો સ્ક્વેર માઇનસ 2 - 1 એટલે 1x બરાબર. અહીંયા જો પ્લસ માઇનસ માઇનસ 2 × 2 ગુણાકાર. તો જવાબ મળી ગયો સ્ટુડન્ટ. તમને શું જવાબ મળ્યો? એક્સનો સ્ક્વેર માઇનસ, આ 1 ના લખે તો પણ ચાલે એટલે ખાલી x -2 ઇક્વલ ટુ 0. તો સ્ટુડન્ટ અહીંયા તમારો જવાબ કયો આવશે? બોલો તો અહીંયા તમારો જવાબ આવશે. બોલો, આટલું ખબર પડી ગઈ? તો કે હા સર, આટલું ખબર પડી ગઈ. ચાલો, તો હવે આપણે આગળ વધીએ. અહીંયા તમને કીધું કે સમાંતર શ્રેણી 5, 7, 11, 13, 15 પછી ડેશ ડેશ ડેશમાં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા. સ્ટુડન્ટ, આપણે અવિભાજ્ય સંખ્યા લખવાની છે. તો 15 પછી કઈ અવિભાજ્ય સંખ્યા? જો અહીંયા શું કીધેલું છે? અહીંયા 5, 7, 9, 11, 13. બરાબર, અહીં 15 નહીં હોય, કદાચ હું જોઈ લઉં. બરાબર છે? 15 ની જગ્યા પર કંઈક બીજું હોવું જોઈએ. હા, પેપર નંબર
चलो बराबर है। तो अहींया तमारा दाखलामां शुं कीधेलुं छे स्टुडન્ટ, अहींया ध्यान आपजो। अहींया तमने कीधेलुं छे सौथी पहेला तमने कीधेलुं छे 5, पछी तमने कीधेलुं छे 7, पछी तमने कीधेलुं छे 9, पछी तमने कीधेलुं छे 11, पछी तमने कीधेलुं छे 13, पछी तमने कीधेलुं छे 15। हवे ध्यान राखो स्टुडન્ટ, आ तमारी समांतर श्रेणी छे। अहींया जो 5, 5 मां 2 उमेरो तो 7, 7 मां 2 उमेरो तो 9, 9 मां 2 उमेरो तो 11, 11 मां 2 उमेरो तो 13, 13 मां 2 उमेरो तो 15। हवे आपणे 2 उमेरतुं जवानुं। तो 15 पछी केटला? तो के 15 पछी आवे स्टुडન્ટ 17, 17 मां 2 उमेरो तो केटला थाय? तो के 19, 19 मां 2 उमेरो तो केटला थाय? 21, 21 मां 2 उमेरो तो केटला थाय? तो के 23, 23 में 2 उमेरो तो केटला थाय? तो के 25। तो के स्टुडન્ટ आ रीते तमारी समांतर श्रेणी बनती जाए? तो के हाँ सर, 2 उमेरतुं जवानुं। बराबर। पण दाखलामां शुं पूछ्युं छे? दाखलामां पूछ्युं छे छठ्ठी अविभाज्य संख्या खाली जग्या छे। अविभाज्य संख्या शोधवानुं, ए पण कया नंबरनी? छठ्ठा नंबरनी। तो आमां अविभाज्य संख्या कई? तो जो आ अविभाज्य संख्या छे पहला नंबरनी, पछी आ अविभाज्य संख्या थई बीजा नंबरनी। आ अविभाज्य 9 अविभाज्य संख्या नथी, 9 ना भाग पड़े तो 39। आ 11 तीजा नंबरनी अविभाज्य संख्या, 11 ना भाग ना पड़े, 13 ना भाग पड़े तो के ना पड़े, तो ये अविभाज्य संख्या कया नंबरनी? चौथा नंबरनी। 15 ना भाग पड़े तो के हाँ 5 ताली 15 એટલે अविभाज्य संख्या ना आवे। 17 ना भाग ना पड़े स्टुडન્ટ, बराबर है, એટલે 5मा नंबरनी अविभाज्य संख्या। અને 19 ना भाग पण ना पड़े એટલે छठ्ठा नंबरनी अविभाज्य संख्या। तो અહીં छठ्ठी अविभाज्य संख्या पूछेली હતી तो કેટલા? 19। तो અહીંયા તમારો આન્સર આવશે સ્ટુડન્ટ કેટલા? 19 આવશે। બરાબર છે। ચાલો આગળ વધીએ। चलो अहींया शुं कीधेलुं छे स्टुडન્ટ, अहींया समझो, अहींया तमने कीधुं छे p -3 અને 2 मांथी y अक्ष पर दोरेला लंबनो लंबपाद m छे। y अक्ष पर दोरेला लंबनो लंबपाद m छे, तो m ना याम शोधो। स्टुडન્ટ m ना याम केवी रीते शोधवाना? तो अहींया ध्यान आपो। m ना याम शोधवा होय तो एकदम शॉर्ट ट्रिक तमारे समजवी पड़े। सौथी पहेला तमने कया अक्षनी वात करेली छे? y अक्ष पर। कया अक्ष पर? y अक्ष पर। स्टुडન્ટ y अक्ष नो मतलब शुं थाय? y अक्ष पर कोई बिंदु होय एनो मतलब एवो थाय के एनो x अक्ष 0 थाय। स्टुडન્ટ थोड़ा प्रेक्टिकल बनीने विचारो कि ज्यारे पण तमने y अक्ष पर कीधुं छे एनो मतलब के जे बिंदु छे ए कया सानी उपर छे? y अक्ष पर। हवे y अक्ष पर बिंदु होय तो एनो x तो केवा थई जाय? 0 थई जाय। बराबर। अने पछी y अक्ष केवो लखी देवानो? बेठो। आमां x अने y कोण छे? आ x छे, आ कोण छे? x, ने आ शुं छे? y। तो x ની જગ્યા પર તો આપણે 0 લખી દીધા, તો y ની જગ્યા પર 2 છે તો 2 લખી દેવાના। નહીં ખબર પડી? અહીંયા સમજો સ્ટુડન્ટ, તમને શું કીધું છે? y અક્ષ પર કીધું છે। y અક્ષ પર તમને કીધું હોય તો એનો x અક્ષ 0 લખી દેવાનો અને y અક્ષ જે હોય તેનો તે જ લખી દેવાનો। બરાબર છે। ચાલો તેના યામ તમને મળી ગયા। આગળ વધીએ સ્ટુડન્ટ, તમને શું કીધું છે? ત્રિકોણ ABC માં ખૂણો a 30 અંશ અને ખૂણો b 90 અંશ છે। तो BC बराबर 20 सेमी होय तो AB बराबर खाली जग्या सेमी और AC बराबर खाली जग्या सेमी। स्टूडेंट आनी शॉर्ट ट्रिक ज मारवानी। बराबर है। अहीं दाखलो गणवा जशो तो क्या मेल पड़वानो यार। तो अहींया जो समझावुं मैं तमने शॉर्ट ट्रिक, भाई हूँ तो फटाक दईने टीक कर नाखुं पण मारे तमने समजावी तो पड़े ने। तो अहींया आपणे करीए तो स्टूडेंट अहींया जो अहींया आपणे A धारी लीए। बराबर है। B ए काटखूणो छे એટલે B ने अहीं लखीए स्टूडेंट आपणे। तो अहींया C। तो आ 90 अंशनो खूणो, आ केटला अंशनो खूणो? तो के 30 अंशनो खूणो। ना केटला अंशनो खूणो? तो के आ जे खूणो छे ए केटला अंशनो? तो के 60 अंशनो खूणो। बराबर है। तो स्टूडेंट एक वस्तु समझवानो प्रयत्न करो। अहींया तमारा दाखलामां कोईक माप आपी दीधेलो छे। BC बराबर केटला छे? BC बराबर केटला छे? तो के 20 छे। BC बराबर केटला छे? 20 छे। बराबर है। हवे शुं करवानुं? एक वस्तु याद राखो, तमने शुं शोधवानुं कीधुं छे? AB। AB એટલે આ માપ શોધવાનું કીધેલું છે અને બીજું શું કરવાનું? AC। આ બે માપ શોધવાના છે। તો સ્ટુડન્ટ એક શોર્ટ ટ્રીક કર્યો, એ શોર્ટ ટ્રીક તમારે ખાસ યાદ રાખવાની કે જ્યારે પણ કોઈ કાટકોણ ત્રિકોણમાં જો કોઈ ખૂણાનું માપ 30 અંશ હોય, સાંભળજો મારી વાત બરાબર સાંભળજો। મેં તમને શું કહું છું કે જ્યારે પણ કોઈ કાટકોણ ત્રિકોણમાં જો કોઈ એક ખૂણાનું માપ 30 અંશ હોય તો એની સામેની બાજુનું માપ, એની સામેની બાજુનું માપ કર્ણના માપથી અડધું હોય। એટલે અહીંયા જે માપ હશે એની કરતાં આ માપ કેવું હશે? અડધું। એનો મતલબ કે આ માપ કેટલું હશે? 40। હું શું કહું તે ખબર પડે છે? કાટકોણ ત્રિકોણમાં, સાંભળો મારી વાત, કાટકોણ ત્રિકોણમાં જો કોઈ ખૂણાનું માપ 30 અંશ હોય, જો જેમ કે આ ખૂણાનું માપ કેટલું છે? 30 અંશ, તો એની સામેની બાજુનું માપ, એની સામેની બાજુનું જે માપ હોય એ કર્ણના માપથી અડધું હોય। કર્ણનો માપ, તો કર્ણ એટલે આ છે, હા, તો આ કર્ણનું માપ જેટલું હશે એની કરતાં આ અડધું હશે।
આ અડધું તો આ કેટલું હશે 40, 40 ના અડધા 20 થયા, તો 40 તમને અહીંયા મળી ગયા, 40 તમને અહીંયા મળી ગયા, બરાબર છે। હવે શું કરવાનું સ્ટુડન્ટ, તો AB નું માપ કેટલું, AB નું માપ તમારે શોધવું હોય તો કેટલું થશે સ્ટુડન્ટ એ સમજો। તો અહીંયા તમે પાયથાગોરસનો પ્રમેય પણ લખી શકો, કાં તો જુઓ, નહીં તો શોર્ટકટ તો છે જ મારી પાસે, પણ હજુ પણ ત્રિકોણમિતિની રીતે તમારે દાખલો લાવવો હોય તો આ બાજુનું માપ શોધવાનું છે, આ બાજુનું માપ આપી દીધેલું છે, બરાબર છે। તો તમે કેવી રીતે શોધી શકો, તો સિમ્પલ સ્ટુડન્ટ tan 30 નું સૂત્ર મૂકો, tan 30, તો tan 30 નું શું છે, સામેની બાજુ એટલે કેટલી 20 છેદમાં પાસેની બાજુ AB, બરાબર। tan 30 નું મૂલ્ય કેટલું છે, 1/√3 બરાબર 20, અહીંયા AB ને આ બાજુ લઈ જઈએ તો AB ગુણ્યા 1 એટલે AB, ના બાજુ કેટલા થશે 20√3। બોલો આટલું ખબર પડી કે ના ખબર પડી, તો કે હા સર ખબર પડી ગઈ। હવે કરવાનું શું, ચાલો હું તમને શોર્ટ ટ્રીક હજુ સમજાવી દઉં। તો શોર્ટ ટ્રીકમાં એક વસ્તુ આવું છે સ્ટુડન્ટ, જો સમજી લેજો, પછી આપણે જવાબ આપીએ તો ફટાક દઈને જવાબ આપી દેવાશે। તો કે અહીંયા તમારે લખી દેવાનું, અહીંયા તમારે લખી દેવાનું A, અહીંયા તમારે લખી દેવાનું B, ને અહીંયા તમારે લખી દેવાનું C। તો અહીંયા કરવાનું શું સ્ટુડન્ટ, એક વસ્તુ યાદ રાખો, હંમેશા યાદ રાખો કે અહીંયા માની લો કે 30 અંશનો ખૂણો છે, અહીં 30 હશે તો અહીંયા 60 જ હોવાનો છે, તો કે હા। તો સ્ટુડન્ટ અહીં સિમ્પલ વસ્તુ છે કે આની સામેની બાજુ છે ને, સામેની બાજુ એ કર્ણના માપથી અડધી હોય, આ કર્ણ છે, કર્ણના કરતાં અડધા હોય, તો અહીંયા તમારે લખવાનું કેટલા 1। એક્ઝામ્પલ તરીકે કે 30 ની સામેની બાજુનું માપ કેટલું છે 1, તો અહીં કેટલા થઈ જાય એના ડબલ, અને અહીં કેટલા થઈ જાય ખબર છે, 60 ની સામેની બાજુનું માપ લખી દેવાનું √3, બરાબર છે। હવે જુઓ સ્ટુડન્ટ તમારે શું કરવાનું, અને અહીંયા લખી દેવાના 1, જો અહીં સમજો, આ 30 ની સામે કેટલા 1, તો એનો કર્ણ એની કરતાં ડબલ એટલે કેટલા 2, અને 60 ની સામેની બાજુનું માપ કેટલું, તો કે અહીં કેટલા છે 1 છે, તો 1√3। હવે અહીંયા ધ્યાન આપો, અહીંયા તમને શું કીધેલું છે, BC બરાબર 20, તો આ BC બરાબર અહીંયા કેટલા લખીએ 20, તો 1 ની જગ્યા પર અહીં કેટલા આવી ગયા 20, તો 1 ની જગ્યા પર અહીં કેટલા આવી જાય 20, પાછળ કેટલા √3, અને અહીં 20 છે તો 20 દુ કેટલા થાય 40 થઈ ગયું। તો આ રીતે તમારે કરી નાખવાનું। ચાલો આગળ, જો સ્ટુડન્ટ બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક, સ્ટુડન્ટ આવા છે ને, એક વસ્તુ યાદ રાખો, જો અહીંયા શું કીધું છે બહુલક એટલે શું, તો કે બહુલકનું આવું સૂત્ર યાદ છે સ્ટુડન્ટ, તમને બહુલકનું આવું સૂત્ર યાદ છે 3m - 2x બાર, આવું સૂત્ર તમને યાદ છે, તો કે હા સર આ સૂત્ર તો અમને યાદ છે। તો અહીંયા જુઓ એવું કોઈ સૂત્ર છે, તો કે ના એવું સૂત્ર નથી, અહીં શું કીધું છે બહુલક, એમાંથી શું માઇનસ કરવાનો છે મધ્યક, તો આ બહુલકમાંથી મધ્યક આપણે માઇનસ કરીએ તો અહીંયા માઇનસ શું કરીએ મધ્યક x બાર, જો આ બાજુ x બાર માઇનસ કરીએ તો આ બાજુ પણ આપણે x બાર માઇનસ કરવો પડે કે ના કરવો પડે, તો હા સર કરવો પડે। તો અહીં કેટલા થાય z - x બાર બરાબર, અહીંયા જુઓ 3m, 2x બાર માંથી 1x બાર જાય તો કેટલા -2x બાર ને -x બાર એટલે 3x બાર થાય, તો કે હા સર। તો હવે શું થાય z - x બાર, આ બંનેમાંથી 3 કોમન તમે કાઢી નાખો તો m - કેટલા x બાર થાય, આવું બની ગયું। એનો મતલબ કે અહીંયા કેટલા આવશે 3 આવશે, બરાબર છે। પણ સ્ટુડન્ટ આવું બધું કંઈ યાદ નહીં રાખવાનું, યાદ રાખજો સ્ટુડન્ટ કે મધ્યક અને મધ્યસ્થ, મધ્યક એ મોટો ભાઈ છે, મધ્યક એ કેવો છે મોટો ભાઈ, મધ્યક એ કેવો ભાઈ બોલો તો મોટો ભાઈ, અને બીજું છે મધ્યસ્થ, મધ્યસ્થ એ કેવો નાનો ભાઈ, બરાબર છે। તો તમારે શું કરવાનું સ્ટુડન્ટ, જો તમને આવું પૂછાય, તમને બે રીતે દાખલો પૂછી શકાય, એક તો બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક, એક તો તમને આવું પૂછાય બરાબર, કાં તો પછી તમને આ રીતે પૂછાય કે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ
માઇનસ મધ્યક. સ્ટુડન્ટ તમને આ રીતે પૂછાઈ શકે તો તમારે શું કરવાનું? તમારે એક વસ્તુ યાદ રાખવાનું, મોટો ભાગ કોણ? મધ્યક. જે મોટો ભાઈ છે એને મોટી રકમ કેટલી લખવાની? 3. મધ્યસ્થ એ નાનો ભાઈ એટલે કેટલા? 2. યાદ રાખવાનું, મોટો ભાઈ કોણ? x બાર. x બાર નો ઉપયોગ આપણે સૌથી વધારે કરીએ તો x બાર એટલે કે મધ્યક. મધ્યક એ મોટો ભાઈ છે એટલે કે એમાં 3 લેવાના અને મધ્યસ્થ એ નાનો ભાઈ છે તો એમાં 2 લેવાના. બરાબર છે. તો અહીંયા મધ્યક માઇનસ થતો હોય તો મોટો ભાઈ આવે 3 અને મધ્યસ્થ હોય તો નાનો ભાઈ આવે 2. એટલે યાદ રાખવાનું, અહીંયા મધ્યક માઇનસ થાય એટલે મોટો ભાઈ જાય મધ્યસ્થ તો મોટા ભાઈના 3 અને મધ્યસ્થ એટલે નાનો ભાઈ તો એના 2. તો આ રીતે યાદ રાખવાનું, મોટો ભાઈ 3 નાનો ભાઈ 2. ચલો આગળ વધીએ. આગળ તમને ગુસા શોધવાનો કીધો છે 12, 15 અને 21. તો સ્ટુડન્ટ ગુસાની એકદમ શોર્ટકટ આપી દઉં. જો અહીંયા તમને જવાબ આપી દીધેલા છે. તો ગુસા એટલે શું? આનો મતલબ શું કે 12, 15 અને 21 નો ગુસા છે. અહીંયા 12, 15 અને 21 નો ગુસા અહીંયા આપેલો છે. તો કે હા સર. જો ગુસા જે હોય ને, માની લો કે અહીં ગુસા 4 છે તો 4 એ 4 વડે ભાગાકાર થવો જોઈએ. જો એક્ઝામ્પલ તરીકે આપણે 4 ને લઈએ. ચાલ માની લઈએ, આપણે એવું માની લઈએ કે આનો ગુસા કેટલો છે? 4. તો ચાલો આને 4 વડે ભગાય તો કે 4 તાલી 12. આને 4 વડે ભગાય? ના ભગાય. આને 4 વડે ભગાય તો ના ભગાય. તો આ જવાબ ના આવી શકે. 5 લઈ લો. ચલો 12 ને 5 વડે ભાગી શકાય? ના ભાગી શકાય એટલે 5 પણ ગુસા નહીં. 3 લઈ લો. તો જો આને 3 વડે ભાગે તો 3 ચોક 12. આને 3 વડે ભાગે 3 પંચા 15. આને 3 વડે ભાગે તો 3 સત્તા 21. એનો મતલબ કે આપણો ગુસા કયો? 3. જે સંખ્યા વડે બધી સંખ્યાને ભાગી શકાતી હોય એ આપણો શું કહેવાય? ગુસા. ને એવું ના ખબર પડે તો પહેલા કેટલા છે? 12. 12 એટલે 2 દૂ 4, 4 તાલી 12. પછી 15. 15 એટલે 3 ગુણ્યા 5 15. પછી 21. 21 એટલે 3 સત્તા 21. તો ગુસાનો મતલબ શું થાય સ્ટુડન્ટ? ગુસાનો મતલબ થાય 3 એ 3 માં જે સરખું હોય તે. તો જો 3 3 3 3 3 માં સરખા છે 3. તો ગુસા કેટલો થાય? 3. ચલો આગળ. જો કોઈ બહુપદીનો આલેખ x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે. જો અહીંયા શું કીધું છે કે જો કોઈ બહુપદીનો આલેખ x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે તો તે બહુપદી ખાલી જગ્યા હોય. ભાઈ એક જ બિંદુમાં છેદે તે સુરેખ બહુપદી હોય. કઈ? સુરેખ. સુરેખ બહુપદી કઈ છે આટલામાંથી? તો x + 3. બરાબર. આ તો દ્વિઘાત છે, આ ત્રિઘાત છે. ચલો આગળ જુઓ. અશક્ય ઘટનાની સંભાવના સ્ટુડન્ટ કોને ના આવડે? અશક્ય ઘટનાની સંભાવના તો બધાને આવડે. એનો જવાબ કેટલો આવશે સ્ટુડન્ટ? બોલો તો 0. તો અહીંયા આવી જાય 0. આગળ વધીએ આપણે. તો ત્રિકોણમિતિય ત્રિકોણની ખાલી જગ્યાનો અભ્યાસ છે. ચાલો મને કહો, ત્રિકોણમિતિમાં તમે શાનો અભ્યાસ કરો? ફક્ત ખૂણાનો અભ્યાસ કરો? તો કે ના સર. ફક્ત બાજુઓનો અભ્યાસ કરો? તો કે ના સર. તો કે બાજુ અને ખૂણાઓનો સંબંધ? તો કે હા. તો તમારો જવાબ આવશે બાજુ અને ખૂણાઓનો સંબંધ. ચાલો સ્ટુડન્ટ આગળ જઈએ. વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક મળે. સ્ટુડન્ટ આ વર્તુળની અંદર આવેલો બિંદુ, હવે વર્તુળની અંદર જો કોઈ બિંદુ આવેલું હોય તો શું એનાથી તમને સ્પર્શક મળે? તો કે વર્તુળની અંદર જો કોઈ બિંદુ આવેલું હોય તો એનીથી કોઈ સ્પર્શક આપણને ના મળે. બરાબર છે. એનાથી કોઈ સ્પર્શક આપણને ના મળે. એમ બરાબર છે. એટલે કેટલા મળે? અહીંયા 0 સ્પર્શક. કેટલા? 0. કેમ કે વર્તુળની અંદર છે. તમે કેવી રીતે દોરો? છેદિકા જ મળે. સ્પર્શક કેવી રીતે મળવાનું? તો સ્પર્શક ના મળેલા. બરાબર છે. હા, વર્તુળ પર કોઈ બિંદુ આવેલું હોત તો વર્તુળ પર કોઈ એક બિંદુ આવેલું છે, વર્તુળની અંદર નહીં, વર્તુળ પર, તો એની ઉપરથી કેટલા સ્પર્શક મળે? 1 મળે. અને માની લો કે વર્તુળની બહાર કોઈ બિંદુ આપેલું હોય તો 2 સ્પર્શક મળે. એક સ્પર્શક તમે આમ દોરી શકો અને બીજો સ્પર્શક તમે આમ દોરી શકો. બરાબર. એટલે વર્તુળની અંદર હોય તો સ્પર્શક ના મળે. વર્તુળ પર હોય કોઈ બિંદુ તો સ્પર્શક મળશે. બરાબર છે. ચાલો આગળ જો m બરાબર 13.2, x બાર બરાબર 15.3 હોય તો z બરાબર ખાલી જગ્યા. સ્ટુડન્ટ તમારું ગમે તેવું પેપર નીકળે એમાં આવા સવાલ તો આવશે જ. તો અહીંયા તમારે ખાલી સૂત્ર શું લખવાનું છે? z બરાબર 3m - 2x બાર. બરાબર. શું લખવાનું? z બરાબર 3m - 2x બાર. તો z બરાબર તો શોધવાના છે તો અહીંયા લખવાના 3. m બરાબર કેટલા છે? 13.2 -2. x બાર બરાબર કેટલા? 15.3. તો સ્ટુડન્ટ કરો 13 તાલી 39 ને 3 દુ 6, 39.6. અહીં જો 15 દુ 30 ને 3 દુ 6. તો સ્ટુડન્ટ અહીંયા તમારો આન્સર આવી જશે કેટલો? 9 આન્સર આવી જશે. કેટલો આન્સર આવશે? 9 આન્સર આવશે. બરાબર છે. ચાલો આગળ વધીએ હવે આપણે.
9 12માં 9 બરાબર છે. એકવાર જવાબ ચેક કરી લેવાનો સ્ટુડન્ટ, એટલે અમુક વાર કેવું ભૂલમાં. હવે અહીંયા તમને એવું કીધું છે સ્ટુડન્ટ 95 વડે વિભાજ્ય હોય. 95 વડે વિભાજ્યનો મતલબ એવો થાય, પહેલા તો છે ને અમુક લોકોને આ ના ખબર પણ સર 95 વડે વિભાજ્ય એટલે શું? ભાઈ 95 વડે વિભાજ્યનો મતલબ એવો થાય કે કોઈક સંખ્યાને 95 વડે ભાગી શકાતી હોય. તો મને કહો 95 ના કયા કયા ભાગ પડે? તો 95 એટલે 19 5 95 થાય. તો કે હા ભાઈ, અહીંયા કીધું છે 95 વડે વિભાજ્ય હોય. 95 વડે વિભાજ્ય એટલે 95 ના આપણે ભાગ પાડ્યા કેટલા? 19 અને 5. એનો મતલબ કે 95 વડે વિભાજ્યનો મતલબ થાય કે એ સંખ્યા 5 વડે પણ ભાગી શકાતી હોવી જોઈએ અને 19 વડે પણ ભાગી શકાતી હોવી જોઈએ. તો 95 વડે વિભાજ્ય હોય તેવા 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક 9975 છે. બરાબર. તો આ વિધાન સાચું છે કે ખોટું છે? બરાબર. ના ખબર પડે, બરાબર છે, તો તમારે શું કરવાનું સ્ટુડન્ટ? અહીંયા ધ્યાન આપો. અહીંયા તમે શું કરશો તો કે આ જે રકમ તમને આપી દીધી છે 9975, એને જો અહીંયા 9975 આપી, પાછળ કેટલા છે? 5 છે. એનો મતલબ કે આ 5 વડે તો ભાગી શકાશે. 5 વડે તો ભાગી શકવાની પાછળ 5 છે. તમારે ખાલી ચેક કરવાનું કે આ સંખ્યાને 19 વડે ભાગી શકાય. જો આ સંખ્યાને 19 વડે ભાગી શકાતી હોય તો આપણું આ વિધાન સાચું છે. તો 19 વડે ભાગીએ. 19 5 95, 4 વધ્યા 7 થયા. 19 દુ 38, 9 વધ્યા, ચાલો 5 નહીં, 19 5 95. એનો મતલબ કે ભાગી શકાય છે સ્ટુડન્ટ. બરાબર. 19 વડે પણ ભાગી શકાય છે અને 5 વડે પણ ભાગી શકાય છે અને 4 આંકડાની સંખ્યા છે પાછી. બરાબર છે. એટલે આ વિધાન કેવું છે? સાચું છે. આ વિધાન કેવું છે? સાચું છે. ચાલો આગળ વધીએ સ્ટુડન્ટ. આપણે अल्फा ने बीटा ग्रीक मूलाक्षरों છે. यस, ये विधान भी सही है. સાચું છે વિધાન. ચાલો પછી તમને કીધું છે x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0 નો આલેખ બે સંપાતી રેખાઓ મળે. સ્ટુડન્ટ તમને એવું કીધું કે આ બંનેનો આલેખ કેવો હોય? સંપાતી રેખા. તો 3 શરત છે, મેં તમને શીખવાડેલી. કેટલી શરત છે? 3. પહેલી શરત છે સ્ટુડન્ટ a1/a2 does not equal to b1/b2. આને છેદતી રેખા કહેવાય. કઈ રેખા? છેદતી રેખા. બરાબર. ત્યાર પછી તમને આ રીતે મળે a1/a2 બરાબર b1/b2 does not equal to c1/c2. તો સ્ટુડન્ટ તમને કઈ રેખા કહેવાય? આમાં સમાંતર રેખા. સમાંતર રેખા કહેવાય. અને સંપાતી રેખા માટે મેં તમને શીખવાડ્યું a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. બરાબર. તો આને કઈ રેખા કહેવાય? બોલો તો આને સંપાતી રેખા કહેવાય. કઈ? સંપાતી રેખા. તો સ્ટુડન્ટ તમને એવું કીધું છે કે આ બંને કહેવાય છે સંપાતી છે. બોલો સાચું કે ખોટું? તો આની જેવું બનવું જોઈએ. તો ચાલો બને છે કે નહીં? સંપાતી એટલે આની જેવું બને. a1 એટલે x નો સહગુણક કેટલો? 1. a2 એટલે આ x નો સહગુણક કેટલો? 2. ચાલો પછી બરાબર b1 એટલે y નો સહગુણક કેટલો? 2. b2 એટલે કેટલા? અહીં 4. અહીં કેટલા? 4. તો જો 2 × 2 2 દુ 4 તો 1/2 થઈ ગયા. ચલો c1 બરાબર -4 ને c2 બરાબર -12. તો 4 × 4 4 તાલી 12. તો જો અહીં 1/2 આવ્યું, અહીં 1/2 આવ્યું, અહીં 1/3 એટલે 1/2 1/2 બરાબર 1/2 ડઝ નોટ ઇક્વલ ટુ 1/3. એટલે આ શું થઈ ગયું? આ તો તમારું આવું બની ગયું a1/a2 બરાબર b1/b2 પછી ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2 થઈ ગયો. એટલે આ તો સમાંતર રેખા છે. કઈ રેખા? સમાંતર. તો આ વિધાન કેવું? ખોટું. ચલો આગળ. એક પેટીમાં 2 અને 103 વચ્ચેના પૂર્ણાંકો લખેલા કાર્ડ છે. અહીં સમજો સ્ટુડન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા તમને કીધેલું છે કે એક પેટીમાં 2 અને 103 વચ્ચેના પૂર્ણાંકો લખેલા કાર્ડ છે. એટલે અહીંયા કાર્ડ છે સ્ટુડન્ટ, અહીંયા કાર્ડ છે પણ એ કાર્ડ કેવા છે? તો કે 2 અને 103 ની વચ્ચે. એનો મતલબ કે 2 અને 103 ની વચ્ચે એટલે કે 2 પણ ના આવે 103 પણ ના આવે. એટલે 3 થી શરૂઆત થાય. તો 3 4 5 6 ડેશ 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 છેલ્લો કયો? 102. બોલો ખબર પડી? તો કે હા સર ખબર પડી. કાર્ડ છે, તેમાંથી પસંદ થયેલ કાર્ડ
પર પૂર્ણ વર્ગ હોવાની સંભાવના શોધો. પૂર્ણ વર્ગ હોવાની સંભાવના. તો સ્ટુડન્ટ એકદમ શોર્ટકટ તમને કહું કે આપણે જ્યારે પણ કોઈ સંભાવના શોધીએ તો સંભાવના માની લો કે એ ઘટનાની સંભાવના શોધીએ તો એનું સૂત્ર થાય એમના છેદમાં એન. એટલે એન એટલે શું? કુલ પરિણામો. એન એટલે શું? કુલ પરિણામો. તો સૌથી પહેલાં આપણા કુલ પરિણામો કેટલા? તો સ્ટુડન્ટ આપણા કુલ પરિણામો કેટલા? તો અહીંયા તમને શું કીધું છે? જો હું તમને એવું કહું 1 થી લઈને 1 થી 103, 1 થી 103 એનો મતલબ કે n બરાબર 103 થાય કે ના થાય એટલું મને કહો. 1 થી 103 નો મતલબ શું થાય? પહેલા આંકડાથી લઈને 103 સુધી તમે જો તો n બરાબર 103 થાય. તો કે હા, પણ અહીંયા તમારે શું નથી લેવાનું? 2 પણ નહીં લેવાનો, 103 પણ નથી લેવાના, 1 પણ નથી લેવાનું. 1 નીકળી ગયા, પછી 2 નીકળી ગયા, 103 પણ નીકળી ગયા. કારણ કે અહીંયા કઈ રકમ લેવાની છે? 3 થી. 3 થી લેવાની. 3 પહેલાં કોણ આવે? 2. 2 પહેલાં કોણ આવે? 1. તો 1 અને 2 નો સમાવેશ આમાં થયો નથી, અને આ બાજુ 103 નો સમાવેશ પણ નહીં. તો ટોટલ 3 રકમ નીકળી ગઈ. તો n બરાબર કેટલા આવે? 100. તો સ્ટુડન્ટ અહીંયા છેદમાં કેટલા આવવા જોઈએ? 100. અહીંયા છેદમાં કેટલા આવે છે? 103. એટલે આ વિધાન કેવું? ખોટું. વધારે વિચારવાની કોઈ જરૂર જ નથી. પ્રથમ n અયુગ્મ, જો યુગ્મ અને અયુગ્મ બંને આવશે. પ્રથમ n અયુગ્મ ધન પૂર્ણાંકોના સરવાળા માટેનું સામાન્ય સૂત્ર શું છે? જો એમાં 3 વસ્તુ લખી નાખું છું. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પૂછાય. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પૂછાય સ્ટુડન્ટ. તો એનું સૂત્ર શું થાય? તો એનું સૂત્ર થશે n + 1 છેદમાં 2. આ સૂત્ર તમારે યાદ રાખવાનું. સમજવાનો પ્રયત્ન કરો. જો તમને એવું પૂછાય કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, તો n + 1 છેદમાં 2. પછી તમને પૂછાય પ્રથમ n અયુગ્મ. જો અહીંયા પ્રાકૃતિક સંખ્યા કીધેલો, અહીં અયુગ્મ ધન પૂર્ણાંકોનો સરવાળો. ધન પૂર્ણાંકોનો સરવાળો પૂછાય. અયુગ્મ એટલે શું સ્ટુડન્ટ? અયુગ્મ એટલે એકી સંખ્યા. તો એનું સૂત્ર થશે સ્ટુડન્ટ n². શું થાય? n². અને જો તમને એવું પૂછાય કે પ્રથમ n યુગ્મ ધન પૂર્ણાંકોનો સરવાળો. પૂર્ણાંકોનો સરવાળો પૂછાય સ્ટુડન્ટ તમને. તેનું સૂત્ર થશે n + 1. બરાબર છે? તો આ સૂત્ર એનું થશે. બરાબર. તો તમને શું પૂછ્યું છે? અયુગ્મ પૂછેલું છે. તો અયુગ્મનો આવશે n². n² આવશે. શું આવશે સ્ટુડન્ટ? n². ચલો આગળ જોઈએ. વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? વર્તુળનો સ્પર્શક એટલે આ વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? તો કે એનો જવાબ આવશે 1 બિંદુમાં છેદે. કેટલા? 1 બિંદુમાં છેદે. ચલો આગળ. એક સમતોલ પાસાને ઉછાળતા તેની પર યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધો. સ્ટુડન્ટ તમે એક પાસો ઉછાળો, બરાબર? તો એ પાસો ઉછાળો તો એ પાસા પર કયા કયા અંક મળે? તો 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે અને 6 મળે. બરાબર. માટે n બરાબર કેટલા મળે? n બરાબર ટોટલ 6. આપણે ધારી લેવાનું a બરાબર પાસા પર કયો અંક મળે? પાસા પર યુગ્મ સંખ્યા મળે. યુગ્મ સંખ્યા મળે. યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા મળે. માટે શું લખવાનું બોલો તો? ઘટના a ના શક્ય પરિણામો કેટલા? શક્ય પરિણામો m બરાબર ભાઈ યુગ્મ સંખ્યા. આટલામાંથી યુગ્મ કઈ? આ યુગ્મ કહેવાય, આ પણ યુગ્મ કહેવાય, આ પણ યુગ્મ કહેવાય. એટલે 3. તો આપણો જવાબ શું આવશે બોલો તો? p of a બરાબર m/n. m બરાબર 3, n બરાબર 6, તો 1/2. હવે તમે પરીક્ષામાં હવે આખો દાખલો ગણવા જશો તો કે ના સર દાખલો નહીં ગણવાનો. શું કરવાનો? સમતોલ પાસો કીધો છે એટલે છેદમાં 6 તો આવી જ જાય. હવે કઈ સંખ્યા કીધી? યુગ્મ. 1 થી 6 માં યુગ્મ કયા ગયા? તો કે 2, 4, 6. એટલે કેવી સંખ્યા? 3. તો 3 × 3 3 × 6. એવી રીતે શોર્ટકટમાં જ પતાવી દેવાનું. બરાબર છે? ચાલો આગળ. મધ્યવર્તી સ્થિતિમાનનું કયું માપ સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાય છે? મધ્યવર્તી સ્થિતિમાનનું કયું માપ સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાય છે? તો મોટો ભાઈ x². જે મોટો ભાઈ હોય તે જ આવે ને, નાનો ભાઈ થોડો કોઈ દિવસ આવવાનો. હવે અહીંયા તમારું સૂત્ર છે સ્ટુડન્ટ.
તો નળાકારનું કુલ પૃષ્ઠફળ સ્ટુડન્ટ, નળાકારના કુલ પૃષ્ઠફળનું સૂત્ર આ છે, બરાબર. નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું છે બોલો તો કે 2πr r વત્તા h. સ્ટુડન્ટ સૂત્ર ગોખી નાખો તો 4 માર્ક્સ તો બેઠા જ છે. 2πr કૌંસમાં r વત્તા h. અને શંકુનું કુલ પૃષ્ઠફળ, તો શંકુનું કુલ પૃષ્ઠફળ આ છે πr કૌંસમાં l વત્તા r, બરાબર. તો સૂત્ર પાકા કરી દેવાના સ્ટુડન્ટ. ચલો આગળ વધીએ. અહીંયા તમને કીધું છે 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલો. સ્ટુડન્ટ 1 મિનિટ હોય ને, કેટલી મિનિટ? 1 મિનિટ. 1 મિનિટ યાદ રાખજો સ્ટુડન્ટ, 1 મિનિટ બરાબર 6 અંશનો ખૂણો બને. 1 મિનિટ બરાબર કેટલા અંશનો ખૂણો બને? 6 અંશ. તો અહીંયા કેટલી મિનિટ કીધી છે? 15. તો 15 મિનિટ બરાબર કેટલા? 15 મિનિટ બરાબર કેટલા? તો અહીંયા શું કરવાનું? 15 ગુણ્યા 6 છેદમાં કેટલા? 1. 15 6 90. 90 અંશનો ખૂણો બને. તો આનો જવાબ કેટલો આવશે બોલો તો? 90 અંશનો ખૂણો બને. ચાલો પછી 60 મિનિટના સમયગાળામાં, તો તમને ખબર જ છે 1 મિનિટમાં કેટલો? 1 મિનિટમાં કેટલાનો ખૂણો બને? 60નો. 1 મિનિટમાં કેટલાનો ખૂણો બને? 60 અંશનો. સોરી, એ તો શોધવાનું છે ને. 1 મિનિટમાં કેટલાનો ખૂણો બને બોલો તો? 6 અંશનો. તો 60 મિનિટમાં કેટલાનો ખૂણો બને? 60 મિનિટમાં કેટલાનો ખૂણો બને? તો શું કરવાનું? જો 60 ગુણ્યા કેટલા? 6 છેદમાં 1. 6 છંગ 36, 360. બરાબર. પણ સ્ટુડન્ટ આવી કોઈ ગધા મજૂરી કરવાની નહીં. 1 મિનિટમાં 6 અંશનો ખૂણો બને. શું કરવાનું? અહીંયા ગુણ્યા 6 કરવાનો. 15 6 90. અહીંયા ગુણ્યા 6 કરી દેવાનો. તો 60 ગુણ્યા 6, 6 છંગ 36, 360. 360. બીની સામે બી જવાબ આવશે. બરાબર છે. તો જુઓ સ્ટુડન્ટ, અહીંયા તમારો પાર્ટ એ આખો પૂરો થઈ ગયો. બરાબર છે. તો આવી રીતે તમારે દાખલા કરવાના, થોડા સ્પીડમાં, થોડી શોર્ટકટ, નવું બધું તમને આવડે તો તમે પાર્ટ એ જલ્દી પૂરો કરી શકો. તો ચાલો સ્ટુડન્ટ, આવજો. બાય બાય.